હે ગાઈસ કેમ છો? તો ઇટ્સ માય ન્યૂ ફાળું વ્લોગ. તમારા સૌનું સ્વાગત એક નવા ફાળું વ્લોગમાં. ને તમારું સૌનું આજે હે આપણે ઉત્તરાયણ 14/1/2026. તો આજની ઉત્તરાયણને એકદમ ફાળું બનાવીશ ને વ્લોગ બી બે કરશું. એટલે તમને અગર મેં નહીં બનાવું તો બી તમને ઉત્તરાયણ બતાવીશ. આપણે કડોદરાની, કડોદરા સુરત કહેવાય, સુરત તો નહીં જઈએ ઉપર, કડોદરાની તો બતાવીએ ઉપર. કાંઈ નહીં, આજનો મોસમ આવો કાકે મોસમ હાલમાં તમને બતાવી જાઉં તો એકદમ કોરો, ઠંડી તો હે, પાંદડું જ નથી હલતું, જરાક જરાક હલી રહ્યું તો અમે હલે જાડા ડવગથે, પર હવા ઓમ નથી આજે ઘણી ખેરી. તો આપણે જોશું, કડોદરા જોઈને જશું ને જોશું હવે બધું. બાકી તમને સીધું પતંગ ચગાવવાની લોકેશને પહોંચું ડાયરેક્ટ. હવે તમને મળું. શું તું હે તમારો વિડીયો મેં વ્લોગમાં નાખનારો હતો, વ્લોગમાં. હાલ પર આ બીજો દિવસ 15 તારીખ મેં પહોંચી ગયો હું હાલ પર બપોરે, અને હાલ પર પતંગ ચગાવું રહો. હમણાં જરાક વારમાં કઈ બધી પતંગો આવી જશે એટલે ચગાવશું, પણ કાપશું પતંગો એટલે થશે એટલું તમને બતાવીશું. બાકી બ્લોગમાં બન્યા રહો. પતંગ ઓમે નહીં હાલે, ખેંચ મારીને જવા જ દો, या तो डील जवा दो. गई मैं तो डील જ મૂકી દે, ઓલું ખેંચ જ મારી હતી. તો આપણે હાલ પર કડોદરામાં આવ્યા હતા, અંદર 4 રસ્તે મેન છે આપણે શું કડોદરા સિટી કહેવાય, ત્યાં આવ્યા હતા બસ. અને તમને બતાવું આ વખતે 15 જાન્યુઆરીના એક પતંગ નથી ચગતા વિચારો, અહીંયા ખૂબ ભરાઈ રહેતું, પર એકે નથી ચગતા.